ધોરણ 12 મેથ્સમાં આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું નવું લેક્ચર, નવું ચેપ્ટર. ચેપ્ટર નંબર 5, સાતત્ય અને વિકલનીયતા. તો આપણા મેથ્સમાં પહેલી ચોપડીના 6 ચેપ્ટરમાંથી 1 થી 4 પૂરા. હવે હા 6 ચેપ્ટર છે, એમાં 4 પૂરા અને હવે 5મું ચાલુ થાય છે. તો સાતત્ય અને વિકલનીયતા આ ચેપ્ટર એ કન્ટિન્યુ થાય છે 11મા ધોરણના ચેપ્ટર લક્ષ અને વિકલન પછીનો નેક્સ્ટ પાર્ટ છે. અત્યારે તમે પેલું પિક્ચર જોઈ તો કેવા 2 પાર્ટ આવે, KGF પાર્ટ 1 પાર્ટ 2, બાહુબલી 1 2, એના જેવું જ છે કે ગયા વર્ષે જે ચેપ્ટર હતું લક્ષ ને વિકલન એ જ અહીંયા હવે કન્ટિન્યુ થાય. અને એ ચેપ્ટરનું નામ આ વખતે છે સાતત્ય અને વિકલનીયતા. બરાબર. હવે ચેપ્ટરના નામ પરથી સમજી જ જવાનું 2 વસ્તુ ભણવાની છે. પહેલું છે સાતત્ય ને બીજું છે વિકલનીયતા એટલે વિકલન. હવે સાતત્ય ટોપિકનું એક જ સ્વાધ્યાય છે. પહેલું સ્વાધ્યાય આખું સાતત્ય અને પછીના જે બી 5 કે 6 સ્વાધ્યાય છે તે બધા જ સ્વાધ્યાય વિકલનના. યસ. હવે આ જે સાતત્ય ટોપિક છે ને તે આખો ટોપિક ચાલુ થઈને પૂરો થતાં લગભગ 6 લેક્ચર થશે. એક અઠવાડિયું આખું લાગશે આખું. જ્યારે વિકલન કેવું છે ખબર, એક લેક્ચરમાં 1 કે 2 સ્વાધ્યાય આખા પટી જશે. એટલે વિકલન બહુ સ્પીડમાં ચાલે છે. કેમ કે વિકલનમાં કંઈ બહુ વધારે મગજ દોરાવાનું નહીં આવે, સૂત્ર મૂળે કરવાના ને જે પ્રોસેસ હોય તે ફોલો કરવાની એટલે ફટાફટ વિકલનના દાખલા ચાલશે. ક્લિયર છે? એટલે સાતત્યનું ભલે સ્વાધ્યાય એક જ છે છતાં બી ટોપિક લાંબો ચાલે. કેમ કે આખા સ્વાધ્યાયમાં દાખલા બી એટલા બધા નાખી દીધેલા છે કે જેની હદ નથી. બરાબર. ચાલો ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. હવે ગુણભાર 12 માર્ક્સનું ચેપ્ટર, 3 જ MCQ આવશે આખા ચેપ્ટરમાંથી. પાર્ટ બીની વાત કરીએ તો 5 માર્ક ને 9 માર્ક, એટલે કે એક્ઝેક્ટ 9 માર્ક સમજવાના. જનરલ વિકલ્પ સહિત આ ચેપ્ટરમાંથી 9 માર્કનું, એટલે પાર્ટ બીમાં 9 માર્ક, 50 માર્કના પેપરમાંથી 9 માર્કનું આવશે આ ચેપ્ટરમાંથી. બરાબર. 2 માર્કનો 1, 3 માર્કનો બી 1 ને 4 માર્કનો બી 1, એટલે આ ચેપ્ટરમાંથી 4 માર્કનો દાખલો બી આવશે. એટલે આ ચેપ્ટર પાર્ટ બી માટે ખૂબ અગત્યનું છે. અને પાર્ટ બીની વાત આવે ને ધ્રુવાંશ, એટલે કંઈ ટેન્શન નહીં લેવાનું. ચોપડી ઇનફ છે પાર્ટ બી માટે. ચોપડીના બધા દાખલા આપણે પ્રેક્ટિસ કરી હોય એટલે પાર્ટ બીમાં એમાંથી જ પેપર આવે. એટલે આ ચેપ્ટરમાં બી પાર્ટ બીનો જે બી એક દાખલો આવે એ 4 માર્ક કોઈ 3 માર્ક કોઈ કે 2 માર્ક, 99% ચોપડીનો જ આવશે. MCQની જ આપણે કોઈ ગેરંટી નહીં આપી શકે કાંથી આવે, હું આવે, કેવો આવે. બરાબર. ચાલો આગળ વધીએ. ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. તમને સ્ટાર્ટિંગમાં કીધું તેમ આયુષ કે આપણે ગયા વર્ષે જે ચેપ્ટર 11માં આવતું લક્ષ અને વિકલન તે ચેપ્ટરથી અહીંયા કન્ટિન્યુ થવાનું છે. એટલે કે પહેલાં પાર્ટ 1 યાદ કરવું પડે પાર્ટ 2 ને જોવા પહેલાં. સાચી વાત ને? તો રિકેપ કરવો પડે, રિવિઝન કરવું પડે. કોનું રિવિઝન? તો લક્ષનું. બરાબર છે. કેમ કે આ જે ટોપિક લક્ષ છે ને તે લક્ષ ટોપિક આવડશે તો તમને સાતત્યના દાખલા આવડશે. કેમ કે સાતત્યના બધા દાખલામાં એક જ વસ્તુ આવશે. કઈ વસ્તુ ખબર? લક્ષ. એક દાખલામાં લિમિટ, લિમિટેડ લિમિટ. શું આવશે પુષ્પા? લિમિટેડ લિમિટ. ચાલો તો પહેલો ટોપિક છે લક્ષ. લક્ષના સૂત્ર. સૌથી પહેલા લક્ષ એટલે શું ખબર છે તમને? લક્ષ એટલે કોઈ વિધેયનું લક્ષ. કોઈ વિધેય છે f(x). f(x) નો ચલ કોણ છે? x. x એ કોઈ સંખ્યાની નજીક જાય છે. માની લઉં કે તે સંખ્યા છે a. x a ની નજીક જાય છે એટલે આને કહેવાય x a ને અનુલક્ષે છે. x ટેન્સ ટુ a. આ સંકેતને કહેવાય ટેન્સ ટુ, x ટેન્સ ટુ a. જો x a ની નજીક જાય, આ x જે છે તે a ની નજીક જાય તો f(x) બી કોઈની નજીક જતો હશે. માની લેવું કે f(x) એ l ની નજીક જાય છે તો f(x) નું લક્ષ છે l. બરાબર. f(x) નું લક્ષ શું છે? l. અને આ વસ્તુને સંકેતમાં લખાય લિમિટ. x ટેન્સ ટુ a f(x) બરાબર l. યાદ આવે છે આ બધી વસ્તુ તમે 11માં ભણેલા. આવી રીતના તમે લિમિટને સમજી શકો છો. લિમિટ x ટેન્સ ટુ a f(x) બરાબર l. આનો મતલબ x a ની નજીક જાય છે તો f(x) l ની નજીક જાય છે. હવે જો અહીંયા f(x) l ની નજીક જાય છે એટલે કે f(x) l ની પાસે જવા માંગે છે. એટલે f(x) નું લક્ષ છે l. f(x) જે તરફ જઈ રહ્યો હોય તેનું લક્ષ કહેવાય. બરાબર. ગયા વર્ષે યાદ છે ને આનું લક્ષ શું હતું? બરાબર છે ને? ધ્રુવાંશનું લક્ષ પ્રેરણા હતું. તે એની નજીક જતો હતો પણ પ્રેરણાએ દગો આપેલો.
ચાલો, લાગે તમે ભૂલી ગયેલા છો. આને કદાચ થોડું ઘણું યાદ છે. તને તો યાદ છે ને પુષ્પા, એનું લક્ષ તું એ પ્રાપ્ત કરેલું તે. ચાલો ધ્યાન આપજો. ચાલો ધ્રુવાંશ, તો એક્સ એ ની નજીક જાય છે તો એફ ઓફ એક્સ કોની નજીક જાય છે? એલ ની. એટલે એફ ઓફ એક્સ એલ ની નજીક જાય છે એટલે એફ ઓફ એક્સ નું લક્ષ એલ છે. એફ ઓફ એક્સ એલ ની નજીક જાય છે નો મતલબ કે એફ ઓફ એક્સ ની કિંમત એલ છે. તો એફ ઓફ એક્સ ની કિંમત એલ છે? ના, નક્કી નહીં. ઓય બી નીબી હોય રામ જાને. પણ હા, એફ ઓફ એક્સ એલ ની નજીક તો જાય છે. એફ ઓફ એક્સ એલ ની નજીક જાય છે નો મતલબ એફ ઓફ એક્સ એલ ને પ્રાપ્ત કરવા માંગે છે. પણ કોઈ ગેરંટી નથી હોતી કે એફ ઓફ એક્સ એલ ને પ્રાપ્ત કરશે કે નહીં કરશે. હા, કરવા માંગે છે. એફ ઓફ એક્સ ને એલ જોઈએ છે. મને એલ જોઈએ છે, મને એલ આપો. એ એલ પાસે જવાનો પ્રયત્ન કરે. એનાથી જેટલું થાય એટલી કોશિશ કરે. બરાબર પુષ્પા, રાત દિવસ એ કોશિશ કરે. પણ નક્કી નથી કે એલ એને મળશે કે નહીં મળશે. પણ હા, એનું લક્ષ તો એલ જ છે. સમજાઈ ગયા? આ છે લક્ષનો મતલબ. કે લક્ષ વસ્તુ શું છે કે ટાર્ગેટ ક્યાં જવા માંગે છે. પરંતુ લક્ષનો મતલબ કેટલાક બાળકો એવું સમજી બેઠા હોય કે એફ ઓફ એક્સ નો જવાબ એલ છે. ભાઈ, એફ ઓફ એક્સ નું મૂલ્ય એલ એવું નહીં, એફ ઓફ એક્સ એલ ની પાસે જવા માંગે છે. ક્લિયર છે? કેટલાક શિક્ષકો આવું ઊંધું સમજાવી બી દેતા હોય. આવડતું નહીં હોય એટલે કઈ હો બોલી દે. બરાબર ધ્રુવાંશ, ધ્યાન આપજે તું. ચાલો, હવે લક્ષની વાત આવે ને તો લક્ષ વિશે તમે યાદ કરો કે કોઈ પણ લક્ષમાં તમારે બે વસ્તુ જોવી પડે. કઈ બે વસ્તુ? ડાબી તરફનું લક્ષ ને જમણી તરફનું લક્ષ. જ્યારે આપણે આની વાત કરીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ બરાબર એલ, સોરી એફ ઓફ એક્સ, તો આમાં પહેલા કાંટો ડાબુ કાંટો જમણું. તો માની લો કે ડાબુ લક્ષ. ડાબુ લક્ષનો મતલબ કે વસ્તુ આ જ છે, પરંતુ એની ડાબી તરફનું લક્ષ એટલે એ પછી અહીંયા માઇનસની નિશાની. આ માઇનસની નિશાની અહીંયા ઉપરથી હોઈ શકે, નીચેથી, વચ્ચેથી. આ માઇનસની નિશાનીનો મતલબ એવો નહીં સમજતા કે આ એ ઋણ છે. એની કિંમત 5 હોય, 5 પછી અહીંયા માઇનસની નિશાની પાડી તો એનો મતલબ -5ની. આનો મતલબ 5ની ડાબી તરફ. 5ની કઈ તરફ? ડાબી તરફ. એની ડાબી તરફ એટલે કે એક્સ એની નજીક જાય છે. આ સંખ્યા રેખા પર અહીંયા માની લેવો કે એ છે. કેટલા છે? એ. અહીંયા બીજી કોઈ સંખ્યા છે આ બધી. તો એક્સ એની નજીક બે દિશામાંથી જઈ શકે છે. ડાબી તરફથી બી એની નજીક જઈ શકે ને જમણી તરફથી. જો એક્સ ડાબી તરફથી એની નજીક જાય તો આને કહેવાય ડાબુ લક્ષ. એ લેફ્ટ. આને કહેવાય લિમિટ એક્સ ટેન્સ ટુ એ લેફ્ટ. આ માઇનસની નિશાનીને લેફ્ટ, ડાબુ. ગુજરાતીમાં વાંચવું હોય તો લિમિટ એક્સ ટેન્સ ટુ એ ડાબુ અથવા લેફ્ટ. સમજ પડશે તમને? અને જમણું લક્ષ એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ રાઈટ એફ ઓફ એક્સ. જમણું લક્ષ એટલે હવે તમે સમજી ગયા ને કે એક્સ એની નજીક તો જશે પણ ક્યાંથી? જમણી તરફથી. એટલે કે એક્સ એની બે તરફથી નજીક જઈ શકે, ડાબી ને જમણી. હવે ડાબી તરફથી બી નજીક જાય છે, જમણી તરફથી બી. હવે ડાબી તરફથી એફ ઓફ એક્સ, ડાબી તરફથી એક્સ એની નજીક ગયો તો એફ ઓફ એક્સ માની લો કે 5ની પાસે પહોંચ્યો. અને જમણી તરફથી એક્સ એ પાસે ગયો તો એફ ઓફ એક્સ 6ની પાસે ગયો. ડાબી તરફથી એફ ઓફ એક્સ 5 પાસે ગયો ને જમણી તરફથી 6 પાસે. આવું નહીં ચાલે. એટલે કે ડાબી સાઈડથી કોઈ અલગ લક્ષ હોય, જમણી સાઈડથી કોઈક અલગ લક્ષ હોય તો આવા લક્ષને કહેવાય નકામું લક્ષ. એટલે આવા લક્ષનું અસ્તિત્વ નથી. બરાબર? ધ્રુવાંશ ડાબી સાઈડથી પ્રેરણા વિશે વિચારે, જમણી સાઈડથી સુષ્મા વિશે વિચારે. એવું નહીં ચાલે. સમજ જા. એ કોઈ એક જ લક્ષ હોવું જોઈએ ધ્રુવાંશ. સપનામાં બી પ્રેરણા, હકીકતમાં બી પ્રેરણા. તો જ એ તારું સાચું લક્ષ છે. બરાબર છે? બાકી એવા લક્ષનો મતલબ નથી. એ હવામાં ફાંકા ઝીકી કરવા બરાબર છે. ક્લિયર? ડાબુ ને જમણું લક્ષ જો સરખું હોય તો આ લક્ષનું અસ્તિત્વ છે. ડાબુ લક્ષ અને જમણું લક્ષ કેવું હોય? બેવના જવાબ સરખા. આનો જવાબ 10 આવ્યો તો આનો બી 10 આવવો જ જોઈએ. જો બેવનો જવાબ 10 આવ્યો તો આ લક્ષનું અસ્તિત્વ છે ને આ લક્ષનો જવાબ તો 10 કહેવાય. 10 તો આ 10, 50 તો આ 50, પણ આ 40 ને આ 25 પટી ગયું. આનું અસ્તિત્વ નથી. યાદ આવે આ બધી વસ્તુ? ચલો હવે લક્ષના દાખલા કરેલા કેવી રીતના ગયા વર્ષે? તો એના માટે કેટલાક સૂત્ર જોયેલા, કેટલીક પ્રોસેસ જોયેલી, તે બધી યાદ કરીએ આપણે. બરાબર? તો ધ્યાન આપજો. જુદા જુદા લક્ષ માટેના દાખલાના આખા કન્સેપ્ટ હોય છે. તો સૌથી પહેલા છે બહુપદીનું લક્ષ. કોનું લક્ષ?
બહુપદી. જો એફ ઓફ એક્સ એ શું હોય? બહુપદી હોય. જો એફ ઓફ એક્સ એ બહુપદી વિધેય હોય, કયું વિધેય હોય કીર્તન? એફ ઓફ એક્સ એ બહુપદી વિધેય હોય તો લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ બરાબર, જો વિધેય એફ બહુપદી હોય તો વિધેય એફ નું લક્ષ કેટલું? બહુપદીનું લક્ષ કેટલું? તો મેં તમને ગયા વર્ષે કીધેલું તેમ કે ભાઈ કેટલાક વિધેય એવા છે કે જેને કઠોર તપ કરેલું છે, એટલા માટે ભગવાને એમને શું આપેલું છે? વરદાન આપેલું છે. અને એને શાનું વરદાન આપેલું છે? પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું. એટલે કે બહુપદીને એક વરદાન છે કે બહુપદી હંમેશા પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરશે. શું કરશે? પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરશે. એટલે કે જો એક્સ એ ની નજીક જાય તો એફ ઓફ એક્સ કોની નજીક જાય? એફ ઓફ એ ની નજીક જાય. એટલે કે બહુપદી એફ ઓફ એક્સ નું લક્ષ એફ ઓફ એ છે. આનો મતલબ એવો થયો કે બહુપદીનું લક્ષ જોઈતું હોય તો એક્સની જે કિંમત તમે લખેલી છે તે બહુપદીમાં મૂકી દેવાની, તો જે જવાબ આવે તે બહુપદીનો લક્ષ છે. એટલે કે આનો મતલબ એવો થયો કે તમે બહુપદીની એક્ઝેક્ટ કિંમતને જ એનું લક્ષ માની લીધું. ફોર એક્ઝામ્પલ, એક બહુપદી છે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 ને એ છે એક્સ વત્તા 5, તો આનું લક્ષ કેટલું? તો તમે ડાયરેક્ટ એક આમાં જ મૂકી દીધો. 1 વત્તા 5 કેટલા થાય? 6. આનું લક્ષ છે 6. એટલે મતલબમાં એક્સ વત્તા 5 નું એક આગળનું મૂલ્ય 6, એટલે બહુપદીનું મૂલ્ય બી 6 ને બહુપદીનું લક્ષ બી 6. કેમ આવું? કે ભાઈ બહુપદીને ભગવાને આશીર્વાદ આપેલા છે, વરદાન આપેલું છે. શાનું વરદાન? એનું લક્ષ પ્રાપ્ત કરે. એટલે એમાં ની ડાબું કરવાનું ની જમણું કરવાનું, કંઈ કરવાનું નહીં. ડાયરેક્ટ નીચે જે દેખાય તેમાં મૂકી દેવું એટલે લક્ષનો જવાબ આવી ગયો. બાકી એકચ્યુઅલી લક્ષનો આવો મતલબ હોતો નથી કે એક્સની કિંમત 1 મૂકવાની. આ એક્સ ટેન્સ ટુ 1 નો મતલબ શું છે? એક્સ ટેન્સ ટુ 1 નો મતલબ એક્સ એ 1 ની નજીક છે પણ એક્સ એ 1 નથી. એક્સ એ 1 ની નજીક છે. નજીક છે નો મતલબ નજીક જઈ રહ્યો છે. બહુ નજીક જશે, બહુ જ નજીક, એટલું નજીક કે જેની તમે કલ્પના નહીં કરી શકો, એટલું નજીક. પણ એક્ઝેક્ટ એક્સની કિંમત 1 ક્યારેય નહીં. એટલે ઘણા બાળક આવું વિચારે કે સર તમે કહો છો કે એક્સની કિંમત 1 નથી, તો આમાં 1 કેમ મૂક્યો? આ જ વસ્તુ સમજવાની છે કે આમાં 1 કેમ મૂક્યો? કેમ કે એને વરદાન છે કે એક્સ જો 1 ની નજીક જાય ત્યારે આ જેની બી નજીક જતો હે તે જે સંખ્યા છે તે એક્ઝેક્ટ મૂલ્યની નજીકની છે. એટલે આમાં 1 મૂકવાથી જે જવાબ આવે તેની નજીક જ જાય. એવું છે આ બહુપદીમાં. સમજ્યા વાતમાં? એટલે બહુપદીમાં સિમ્પલ કંઈ નહીં સમજ પડી હોય તો બી એટલું ખાલી સમજી લેવો કે બહુપદી હોય કે અહીંયા તો અહીંયા જે લખેલું છે તે ડાયરેક્ટ આમાં મુકાય. આટલું સમજી જાવ એટલે વાર્તા પૂરી. ક્લિયર? કોઈને કઈ તકલીફ? ધ્રુવાંશ, તને કોણ યાદ આવે છે? ચાલો, ધ્રુવાંશને એનું ડાબી તરફનું લક્ષ યાદ આવે છે. એના પછી નંબર 2, બહુપદી વિધેય પછી હવે વાત આવશે સમય વિધેય. જો એફ ઓફ એક્સ ના છેદમાં જી ઓફ એક્સ એ સમય વિધેય હોય. પુષ્પા, તું સમય વિધેયને ઓળખે છે? સમય વિધેય હોય તો લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ના છેદમાં જી ઓફ એક્સ. સમય વિધેય એટલે કે જે વિધેયમાં અંશ અને છેદ આવે, પણ અંશને છેદમાં શું આવે? બહુપદી. બહુપદીના છેદમાં બહુપદી એટલે એ વિધેયને કહેવાય સમય વિધેય. તો આ સમય વિધેયનું લક્ષ શું? તો કે ભાઈ સમય વિધેયને પણ ભગવાને શું આપેલું છે? વરદાન. શાનું વરદાન? પોતાનું લક્ષ પ્રાપ્ત કરવાનું. એટલે આ એને આમાં મૂકી દેવો. એ જેનું લક્ષ્ય છે એફ ઓફ એ ના છેદમાં જી ઓફ એ જેનું લક્ષ્ય છે. સમજ પડશે? બસ શરત એટલી કે છેદ 0 થવો જોઈએ નહીં. જી ઓફ એ નોટ ઇક્વલ ટુ 0. પણ છેદ 0 થઈ ગયો તો? જો છેદ 0 થઈ ગયો તો તમે એમ કહો કે સર લક્ષનું અસ્તિત્વ નથી. વાત ખોટી. જો છેદ 0 થઈ જાય તો યાદ કરો ગયા વર્ષે તો જોવાનું અંશ શું થાય છે. જો અંશ બી 0 થઈ ગયો, ઉપર બી 0 નીચે બી 0, તો હજી ચાન્સ છે, જવાબ આવવાના ચાન્સ છે. અને જવાબ લાવવાનો કેવી રીતના? અવયવ પાડવાના, અંશ અને છેદના. અને ગેરંટી જો બેવમાં 0 આવે ને તો ગેરંટી અવયવમાં કોણ છે? એક્સ માઇનસ એ. એક્સ માઇનસ એ અંશના બી અવયવમાં છે, છેદના બી અવયવમાં. પછી એક્સ માઇનસ એ અવયવ પાડીને ઉડાડવાનો અને પછી જે વધ્યું તેમાં પછી એ મૂકવાથી જવાબ આવી જાય તો ઠીક છે. અને પછી બી છેદ 0 થયો તો પાછું જોવાનું અંશ હજી 0 થતો છે. જ્યાં સુધી છેદ 0 થઈ ગયો અને અંશ બી 0 થયો, 0/0 થયો, ત્યાં સુધી હાર નહીં માનવાની. પણ માની લો કે છેદ 0 થઈ ગયો ને ઉપર જવાબ એવો 10, 10 ના છેદમાં 0, દાખલો પૂરો.
ધ્રુવાંશ દાખલો પૂરો. યાદ છે ને ગયા વર્ષે મેં તને કીધેલું તેમ કે હાર નહીં માનતો, ભલે પેલી રિહાઈ ગયેલી હોય પણ તારે મનાવવાનું. 0/0 છે ત્યાં સુધી તારી પાસે ચાન્સ છે, માની જશે. અને એક વખત અહીંયા ઉપર જો 0 નીકળી ગયો, ઉપર કંઈ બીજું આવી ગયો એટલે પછી તું તારી બધી મહેનત બરબાદ. ત્યારે તારે સમજી જવાનું કે બસ હવે કોઈ બીજું. ચાલો ક્લિયર, ખ્યાલ આવે છે? આયુષ બેટા તું રમ્યા નહીં કરી યાર, બધું આવું કરે છે. ચાલો ઓકે, સમય વિધેયમાં સમજ પડી ગઈ. નોંધ, જો છેદમાં g ઓફ a બરાબર 0 થાય ત્યારે અંશમાં f ઓફ a બરાબર 0 થયો તો અંશ અને છેદના અવયવમાં x માઇનસ a આવશે. તેને દૂર કરી આગળ વધવું. ઓકે, એ ધ્યાન આપે. તથા જો g ઓફ a બરાબર 0 થાય ત્યારે f ઓફ a એટલે અંશ જો 0 નહીં થયો તો લક્ષનું અસ્તિત્વ નથી. તો આ દાખલો તો પટી ગયો, લક્ષને કોઈ જવાબ નથી. આપેલું વિધેય કોની તરફ જઈ રહ્યું છે તે રામ જાણે. એની પાસે કોઈ લક્ષ નથી, એને ક્યાં જવું એને ખબર નથી, ગમે ત્યાં જાય. 5 મૂકવાથી ઘડી કહીએ તો 7 મૂકવાથી એમ ગયો, 10 મૂકવાથી એમ ગયો, 17 મૂકવાથી એમ ગયો. સમજી ગયા? કોઈ એક દિશામાં નથી જઈ રહ્યો, એનો મતલબ એવો છે. બરાબર પુષ્પે? નંબર 3, એના પછી એક સૂત્ર યાદ હોય તો જ દેવા, યાદ કરજે આ સૂત્ર. લિમિટ x ટેન્ડ્સ ટુ a, x ની n ઘાત માઇનસ a ની n ઘાત છેદમાં x માઇનસ a. યાદ આવે આ સૂત્ર? શું હતું આ સૂત્ર? અલા અડધું જ આગળ લખાવ, એનો જવાબ લખાવ એમ. n a ની ઘાતમાં n માઇનસ 1, આ છે આનું સૂત્ર. તમે આમાં જુઓ, આમાં પહેલા તો સૌથી પહેલા સમજવાની વસ્તુ કે આ કયું વિધેય કયું છે જાનકી? સમય. કેમ ઉપર નીચે બહુપદી જ થઈ? ધ્યાન આપજો. કેરટે અંશને છેદમાં કઈ પડી છે? બહુપદી. હવે આ જો x ટેન્ડ્સ ટુ a છે તો ડાયરેક્ટ આમાં a મૂકો તો શું છેદ 0 થાય છે? હા. તો ઉપર બી a મૂકવાથી અંશ 0 થાય છે? હા. લાઠ્યું 0/0. અને 0/0 નો મતલબ કે આમાં રસ્તો છે, પણ એ રસ્તો શું છે ખબર? અવયવ પાડવાના. હવે આના અવયવ આપણને પાડતા નથી આવડતા, અને જો આના અવયવ આપણને નહીં પાડતા આવડે તો એનો મતલબ આ સૂત્ર વાપરવાનું. અવયવ નહીં પડે ત્યારે આ સૂત્ર વાપરવાનું છે. n a ની ઘાતમાં n માઇનસ 1. આ બેઠું વિકલનનું એક સૂત્ર છે કે જે ગયા વર્ષે તમે ભણેલા ફિઝિક્સમાં બી તમે વાપરો છો. x ની n ઘાતનું વિકલન તો ઘાત આગળ આવે અને x ની ઘાતમાંથી એક ઓછું થાય. સેમ જે રીતના વિકલનનું સૂત્ર છે તેવું જ કંઈક અહીંયા વિકલન જેવી પ્રોસેસ. પણ અહીંયા એવું નહીં બોલાય કે સર અહીંયા a ની n ઘાતનું વિકલન કરી દીધું, એવું નહીં બોલાય. પણ a ની n ઘાત માટે વિકલન જેવું કંઈક કરી દીધું, એમ યાદ રાખવાનું. બરાબર? અહીંયા જે દેખાય તેનું વિકલન જેવું કંઈક, એટલે ઘાત આગળ ઘાતમાંથી એક ઓછું. યાદ રહી જશે. આ સૂત્ર ક્યારે વાપરવાનું? પહેલા તો સૂત્રને પહેલા મગજમાં સમજજો, ગોઠવજો કે 3 જગ્યાએ x, 3 જગ્યાએ x, આ 3 જગ્યાએ a, ફરજિયાત આ બેની વચ્ચે માઇનસ ને ફરજિયાત બેવની ઘાત સરખી. આટલા નિયમોનું પાલન થાય ત્યારે જ આ સૂત્ર વાપરી શકાય. ક્લિયર? સ્ટાર્ટિંગની સંખ્યા 3 માં હરખી, આ બીજા નંબરની સંખ્યા 3 માં હરખી, બેવના માથા હરખા ને વચ્ચે માઇનસ, તો જ આ સૂત્ર વપરાય. વચ્ચે પ્લસ હોય તો આ સૂત્ર નહીં વપરાય. 1 માં પ્લસ 1 માં માઇનસ નહીં ચાલે. મગજમાં ઉતરે વાત? ચાલો નંબર 4. હવે આવે કયા સૂત્ર ખબર તમને? હવે આવે ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિય વિધેય કેટલા છે? 6. અને 6 વિધેયને ભગવાને વરદાન આપી દીધું છે કે 6 પોતાના લક્ષ પ્રાપ્ત કરશે. સાઇન એક્સ પોતાનું લક્ષ પ્રાપ્ત કરે એટલે આમાં એ મૂકો તો જે જવાબ આવે તે જ સાઇન એક્સ નું લક્ષ, સાઇન એ. એવી રીતના આમાં કોસેક્સ નું લક્ષ તો કોસ એ. મતલબ આ ત્રિકોણમિતિ આવે તો ડાયરેક્ટ એક્સ ની જગ્યાએ જે લખેલું હોય તે મૂકી દેવાનું અને આગળ વધવાનું. પછી tan x નું લક્ષ, માનજી tan x નું લક્ષ tan a. એના પછી પુષ્પા cot x નું લક્ષ
કોટે કે નહીં, કોટે. નંબર 8 કિર્ટે, સેક એક્સ નું લક્ષ સેક એ. અને છેલ્લું કોસેક એક્સ નું લક્ષ કોટેક નહીં, કોસેક એ. ક્લિયર? એના પછી 10મું, નંબર 10 યાદ આવતું હોય તો એક સૂત્ર, લિમિટ એક્સ ટેન્સ ટુ એ, સોરી લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એક્સ ના છેદમાં એક્સ. યસ, આનો જવાબ 1 આવે. એટલે કે આ સૂત્રમાં બી તું એક વસ્તુ જોયું હોય તો દેવા, એક્સ ટેન્સ ટુ 0 છે તો આ 0 ડાયરેક્ટ આમાં મૂક, નીચે કેટલા થાય તો ઉપર સાઇન 0 કેટલા થાય 0 થાય, એટલે 0/0. અને જ્યાં 0/0 થાય ત્યાં જ સૂત્ર આપવામાં આવે. 0/0 વાળા જવાબને જવાબ સુધી લઈ જવા માટે જ આ સૂત્ર બનાવવામાં આવ્યું છે. સેમ આવું જ સૂત્ર પુષ્પા, સેમ આવું પણ કોના માટે ખબર હવે? tan માટે. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 tan x ના છેદમાં x, એનો જવાબ બી 1. કેટલાક પછી શું કરે સર, cos x ના છેદમાં x તો હોય 1 લખી કરે. ના ભાઈ ના, આ બે માટે જ આ સૂત્ર છે. સાઇન માટે tan, cos માટે નહીં. કોટ, સેક, કોસેક આ બધા માટે નહીં. ઓકે, ક્લિયર છે? શું થાય છે? કેમ સિસોટું કરે છે? ચાલો ગઈ. એના પછી આગળ વધીએ. હવે ગયા વર્ષે 2 પ્રમેય તમને ભણવામાં આવ્યા હતા. એ 2 પ્રમેયને યાદ કરો કે એફ ઓફ એક્સ લેસ ધેન જી ઓફ એક્સ હોય. શું હોય? એફ ઓફ એક્સ લેસ ધેન જી ઓફ એક્સ. અને તમે આ બે વિધેયનું લક્ષ લીધું સમાન બિંદુ આગળ, અને સમાન બિંદુ છે બિંદુ એ. એફ ઓફ એક્સ નું બિંદુ એ આગળ લક્ષ લીધું, લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ. અને જી ઓફ એક્સ નું પણ બિંદુ એ આગળ લક્ષ લીધું. તો જો એફ ઓફ એક્સ એ જી ઓફ એક્સ થી નાનો હોય, એફ ઓફ એક્સ નાનો ને જી ઓફ એક્સ મોટો હોય, તો આ બેઉના લક્ષમાં શું થાય? કોનું લક્ષ નાનું, કોનું લક્ષ મોટું? નાના વિધેયનું લક્ષ નાનું, મોટા વિધેયનું લક્ષ મોટું. સિમ્પલ વાત છે, વાતને સમજો. વિધેય નાનો તેનું લક્ષ નાનું, અને વિધેય મોટો તેનું લક્ષ મોટું. પણ કદાચ એ બેઉના લક્ષ સરખા બી થઈ શકે, લાઈક લેસ ધેન ઓર ઇક્વલ. ભલે આ બે હરખા નથી, એ સ્ટ્રિક્ટલી લેસ ધેન, ઇક્વલ બિલકુલ નહીં, પણ કદાચ કોઈક વાર આ બેના લક્ષ સરખા થઈ શકે. આ બેના જવાબ કાંટો હરખા થાય, કાંટો જે નાનું છે તે નાનું રહે, જે મોટું છે તે મોટું. ક્લિયર? અને એના પછી એક છેલ્લી વસ્તુ જેનું નામ શું છે ખબર? એક છેલ્લો પ્રમેય યાદ આવતું હોય તો એનું નામ, તને નામ યાદ છે? સેન્ડવિચ. સેન્ડવિચ પ્રમેય. કયો પ્રમેય? સેન્ડવિચ પ્રમેય. આવેલું ને 11મા ધોરણમાં સેન્ડવિચ પ્રમેય. ખાધેલી ને સેન્ડવિચ 11માં? ચાલો, હું ભણીને આવેલા સેન્ડવિચ પ્રમેયમાં કે 3 વિધેય છે. કેટલા વિધેય છે? 3 વિધેય છે. હવે એ 3 વિધેયમાં એક વિધેય છે એફ ઓફ એક્સ. એક કામ કરો, જી ઓફ એક્સ રાખીએ. એક વિધેય છે જી ઓફ એક્સ. તમારે જી ઓફ એક્સ નું લક્ષ શોધવું છે, પણ નથી શોધાઈ રહ્યું. પ્રયત્ન કર્યો પણ નથી મેળ પડતો. ત્યારે આ સેન્ડવિચ પ્રમેય કામ લાગે. કે જી ઓફ એક્સ નું લક્ષ શોધવું છે ધ્રુવાંશ, તો જી ઓફ એક્સ ની આજુબાજુના 2 વિધેય લે અને એ 2 વિધેયના લક્ષ શોધી કર. જી ઓફ એક્સ ની આજુબાજુના એ કયા 2 વિધેય લેવાના તે આપણે જાતે વિચારવાના. અને આપણે જે 2 વિધેય લીધા તે બેવના લક્ષ શોધાયા, અને જો એ બેવના જવાબ હરખા નીકળ્યા ને, તો જે વચ્ચે જી ઓફ એક્સ છે તેનો જવાબ કેટલો? આજુબાજુવાળાના લક્ષના જેટલો. સમજી જા, આ છે સેન્ડવિચ પ્રમેય. બરાબર? શું થયું? એટલે કે સેન્ડવિચમાં વચ્ચે જી ઓફ એક્સ એટલે બટેકાનો માવો, આજુબાજુ 2 બ્રેડ, અને એ 2 બ્રેડે જી ઓફ એક્સને દબાવીને એના લક્ષ સુધી પહોંચાડી દીધી. આ છે સેન્ડવિચ પ્રમેય. સમજી જા, જોજો. એટલે કે ધ્યાન આપજો કે જોજે, જો એફ ઓફ એક્સ લેસ ધેન જી ઓફ એક્સ લેસ ધેન એચ ઓફ એક્સ, તથા આ એફ ઓફ એક્સ નું લક્ષ કયા બિંદુ આગળ? બિંદુ એ આગળ. અને એચ ઓફ એક્સ નું લક્ષ બિંદુ એ આગળ. આ બેવ સરખા છે. જોજો કોના કોના લક્ષ સરખા છે? આ બે ના પહેલા છેલ્લાના. અને બેવનું લક્ષ એલ છે, તો એનો મતલબ કે વચ્ચે વાળાનું લક્ષ બી એલ. લિમિટ એક્સ ટેન્સ ટુ એ જી ઓફ એક્સ, આનું લક્ષ બી એલ, એવું સમજવાનું. બરાબર? આ બે વે થઈને આની સેન્ડવિચ બનાવી દીધી.
અને સેન્ડવિચ શું કહે કે આ બેનો જે જવાબ તે જ g of x નો જવાબ. ઓકે, હા, અલગ અલગ તો તારે વિધેય જ એવા લેવાના કે જે જવાબ અલગ અલગ નહીં એક જ જવાબ આપે. બરાબર છે, તારે સાદી સેન્ડવિચ જ બનાવવાની, પછી તું કઈ બીજી સેન્ડવિચ બનાવે તે નહીં ચાલે. બરાબર. મેં થોડાક દિવસ પહેલા, દિવસ તો નહીં મહિના પહેલા એક ખાધેલી, કંઈક એન્ટિક જ ગોલ કરી નાખે આખી સેન્ડવિચ. નહીં નહીં, બાહુબલી સેન્ડવિચ નહીં, ખબર નહીં એમ નામ બી કંઈ રોલ સેન્ડવિચ કે એવું કંઈક નામ હોય. આખું એમ ગોલ કરી નાખે, પિલ્લું વાળી દઈશ ને. બહુ સુરતમાં બને એવું બધું, અહીંયા નહીં મળે આપણે ત્યાં. હોય કંઈ નહીં, જે સાદી ખાતા હોય પેલું આપણે જે સાદી ખાઈએ તેને ગોલ પાડી દઈ. ચાલો, આટલી વસ્તુ લક્ષ વિશે આપણે યાદ રાખવાની છે, સમજવાની છે. બરાબર કીર્તન? નેક્સ્ટ લેક્ચરમાં બધું જ આવડવું જોઈએ. જય આયુષ. આ બધી જ વસ્તુ નેક્સ્ટ લેક્ચરમાં સમજીને આવજે, હે ને? ઊંઘવાનું નથી તો પરીક્ષામાં હોઈ ગયેલો. ચાલો, હવે જો લક્ષ ટોપિક પછી આવે સાતત્ય. સાતત્ય ટોપિક ચાલુ કરવા પહેલા વિકલનના સૂત્ર બી લખાવી દેમ, કેમ કે અત્યારથી મોરે કરવાનું ચાલુ કરહો તો વિકલન ટોપિક ચાલુ થાય ત્યાં સુધીમાં પાક્કા મોરે થઈ જાય. ચલો, વિકલન. વિકલનનું સૌથી પહેલું સૂત્ર કે જે મેથ્સમાં ભણવા પહેલા ફિઝિક્સમાં ભણી લીધેલું, d/dx ઓફ x રેઝ ટુ n. x રેઝ ટુ n નું વિકલન. n આગળ આવે x ની ઘાતમાં n માઇનસ 1. આ નિયમને કહેવાય ઘાતનો નિયમ, કેમ કે ઘાતની પ્રોસેસ છે. કઈ પ્રોસેસ છે? ઘાતની. ઘાત આગળ આવે, ઘાતમાંથી એક ઓછું થાય. બરાબર છે? અહીંયા d/dx માં x નો મતલબ, સૌથી પહેલા d નો મતલબ, d ફોર ડિફરન્સિએશન. d એટલે વિકલન દર્શાવે છે, ને નીચે x નો મતલબ x ને સાપેક્ષે વિકલન. જો અહીંયા y લખેલું હોય તો y ને સાપેક્ષે વિકલન. છેદમાં જે ચલ છે તે ચલને સાપેક્ષે વિકલન થાય છે. ચાલો, એના પછી નંબર 2, આ જ સૂત્રમાંથી બીજા કેટલાક સૂત્ર. d/dx ઓફ x, x નું વિકલન કેટલું થાય? x ની એક ઘાતમાં જો આ ઘાતનો નિયમ લગાવીએ તો ઘાત આગળ આવે અને ઘાતમાંથી એક ઓછું, એકમાંથી એક જાય તો 0, અને x ની 0 ઘાત કેટલું થાય? 1, એટલે 1 એકા 1. ટૂંકમાં યાદ રાખી જ દેવાનું, x નું વિકલન 1. x નું વિકલન કેટલું થાય? 1. નંબર 3, d/dx ઓફ, હવે 1/x હોય તો એમાં બી આ જ નિયમ લાગે, x ને ઉપર લઈ જાવ, x ની કેટલી ઘાત? -1. ચલો, ઘાતનો નિયમ -1 આગળ, અને x ની ઘાતમાં હજી 1 ઓછું કરો તો -1 ને -1 એટલે -2, અને સાદું રૂપ આપીએ તો લખાય -1/x નો વર્ગ. તો આ યાદ રાખવાનું, 1/x નું વિકલન -1/x². કેમ કે આ વસ્તુ એઝ ઇટ ઇઝ ઘણા બધા દાખલામાં આવશે. કેટલાક બાળકો એવું વિચારે કે સર અમે આનું સૂત્ર કેમ મૂરે કરીએ, અમે આવી રીતના સૂત્ર વાપરીને દાખલા કરું તો ના ભાઈ, સમય બચાવવા માટે. ચલો, નંબર 4, d/dx ઓફ વર્ગમૂળ x. રૂટ x નું વિકલન. આયુષ, રૂટ x માટે બી આ ઘાતનો નિયમ લાગશે. રૂટ x એટલે x ની કેટલી ઘાત? ચાલ, નિયમ લગાવ. ઘાત આગળ, 1/2 આગળ, ને ઘાતમાંથી એક ઓછું, 1/2 માંથી એક જાય તો -1/2. આનું સાદું રૂપ 1/2 -1/2 ઘાત નીચે આવે, ને x ની 1/2 ઘાત ને વર્ગમૂળ x, 1/2 રૂટ x. આ છે રૂટ x નું વિકલન, જે યાદ રાખવાનું છે આપણે. ચલો, એના પછી નંબર 5, d/dx ઓફ c. c નું વિકલન 0. c એટલે શું? અચર. જ્યાં c બરાબર અચર. ખ્યાલ આવશે? ચલો, એના પછી નંબર 6, d/dx ઓફ e⁻x. ઘાતાંકીય વિધેય e⁻x નું વિકલન e⁻x પોતે. બરાબર છે? e⁻x પર વિકલન નામની ગોળી મારવાથી એને કોઈ અસર નહીં થાય. યસ. ચલો, નંબર 7, d/dx ઓફ a⁻x. ઘાતાંકીય વિધેય a⁻x નું વિકલન. હવે કેટલાક બાળકો શું કહે, સર x આગળ ને ઘાતમાંથી એક ઓછું, ભાઈ પતી ગયું, સત્યાનાશ, અનટ કરી દીધું. મેથ્સની હત્યા થઈ આજે, જેને પણ આવું કર્યું તેને. બરાબર? તો આનું સૂત્ર છે a⁻x ઇન્ટુ log a. જ્યારે પણ લોગ આવે ત્યારે બેઝમાં કંઈ ન હોય તો ઈ સમજી જવાનું, જેને આપણે લખલખ નહીં કરશું, આપણે ઓટોમેટિક સમજી જશું. તો આ છે સૂત્ર, a⁻x બેઠો ઇન્ટુમાં log a. યાદ રાખજો. જો આ વિધેયને આ વિધેયને કહેવાય
એરિથમેટિક ફંક્શન એટલે કે બહુપદી સમજો કે પછી એરિથમેટિક એટલે કોઈ અભિવ્યક્તિ વાળું વિધેય, અને આને કહેવાય ઘાતાંકીય વિધેય. ઘાતાંકીય વિધેયનો મતલબ ઘાતમાં ચલ, જ્યારે આમાં છે આધારમાં ચલ. જો ચલ આધારમાં હોય તો વિકલન માટે ઘાતનો નિયમ, ને જો ચલ ઘાતમાં હોય તો આ સૂત્ર. ગૂંચવાતા નહીં હે, કેમ કે કેટલાક બાળકો આ સૂત્રને મિક્સ કરે. ચલો એના પછી નંબર 8, d/dx ઓફ log x. log x નું વિકલન, log x નું વિકલન 1/x. આ જે log x નું વિકલનનું સૂત્ર 1/x છે ને આયુષ, આ સૂત્રમાં log x નો બેઝ છે e. પરંતુ જો માની લેવો કે આ log x નો બેઝ e ની જગ્યાએ 10 આપેલો હોય તો આ સૂત્ર નહીં વાપરી શકાય. બરાબર, તો એનું વિકલન કરવાનું કેવી રીતના? જો બેઝમાં e નહીં હોય, 10 હોય કે 15 હોય કે 25 હોય તો સૌથી પહેલા અને આમાં એક નિયમ આવે લોગમાં, આધાર પરિવર્તનનો નિયમ. એ નિયમ વાપરીને પછી તમારે આધારમાં e લાવવાનો અને પછી વિકલન કરવાનું. એના માટેના આપણે દાખલા જોઈશું, આવશે એવા દાખલા. આધાર પરિવર્તન, આધારને 10 માંથી e બનાવો અને પછી વિકલન કરો. ખ્યાલ આવશે? ચલો એના પછી 9મું, d/dx ઓફ, માની લો કે આ log x માં x છે તો માનાંક આવી ગયો તો log માનાંક x નું વિકલન, log માનાંક x નું વિકલન બી 1/x જ થાય. તમે કહો કે સર માનાંક તો પાડો અહીંયા, આમાં log x નું 1/x, log માનાંક x નું 1/માનાંક x થાય ને? ના, log માનાંક x નું વિકલન બી 1/x, કોઈ માનાંક પાડવાનો નથી. બરાબર છે, માનાંક નહીં આવશે. હા, ઓકે, કોઈને કઈ તકલીફ? log માનાંક x નું વિકલન 1/x. ચલો એના પછી નંબર 10, હવે ત્રિકોણમિતિ. sin x નું વિકલન cos x, cos x નું વિકલન માઇનસ sin x, પછી tan x નું વિકલન, ઓ ભાઈ tan x, tan x નું વિકલન sec સ્ક્વેર x, કોઈ માઇનસ માઇનસ નહીં, sec સ્ક્વેર x. cot x નું વિકલન માઇનસ cosec સ્ક્વેર x. સૂત્ર એક જેવા જ છે, આમાં sec, અહીંયા cosec. નંબર 14 ને ચિહ્ન એકમાં પ્લસ એકમાં માઇનસ ચાલ્યા કરે. sec x નું વિકલન હવે પ્લસમાં આવે, sec x ઇન્ટુ tan x. નંબર 15 પુષ્પાનું વિકલન cosec x નું વિકલન માઇનસ cosec x ઇન્ટુ cot x. એના પછી આટલા, આ બધા સૂત્ર તમને 11માં લખાવેલા, આ બધા જ. આ લગભગ લોગ વાળું, આ માનાંક વાળું નહીં લખાવેલું. હવે નવા સૂત્ર આવે છે માનજી, નંબર 16. અને નવી વસ્તુ તમે હમણાં થોડાક દિવસ પહેલા હું ભાઈના ખબર, સેકન્ડ ચેપ્ટર ત્રિકોણમિતિય પ્રતિવિધેય અને એનું વિકલન. સાઇન ઇનવર્સ x નું વિકલન, એનું સૂત્ર છે 1/√1 - x². cos ઇનવર્સ નું વિકલન, આ જ સૂત્ર, બસ ચિહ્ન બદલો, માઇનસ 1/√1 - x². tan ઇનવર્સ x નું વિકલન 1/1 + x². ધ્રુવાંશ ધ્યાન ક્યાં છે તારું? cot ઇનવર્સ x નું વિકલન ધ્રુવાંશ -1/1 + x². એના પછી નંબર 20, નંબર 20 ધ્યાન આપજે કીર્તે. હવે કોનો વારો? sec ઇનવર્સ x વિકલન 1/માનાંક x, 1/માનાંક x વર્ગમૂળમાં x² - 1. નંબર 21 cosec ઇનવર્સ x -1/માનાંક x વર્ગમૂળમાં x² - 1. ખ્યાલ આવશે? ક્લિયર? આગળ વધીએ. હવે વિકલનનું બીજગણિત, વિકલનનું બીજગણિત. બીજગણિતનો મતલબ સરવાળો બાદબાકી ને એ બધી વસ્તુ. બીજગણિતની વાત કરીએ તો પહેલું કે બે વિધેય સરવાળામાં હોય તો એનું વિકલન કેવી રીતના થાય? બે વિધેય સરવાળામાં હોય તો એનું વિકલન કેવી રીતે થાય? સિમ્પલ, આ બેવનું વિકલન ને વચ્ચે વધતા, એટલે કે f(x) નું વિકલન
વત્તા જી ઓફ એક્સ નું વિકલન. પુષ્પા નિયમ જ પડી. બે વિધેય બાદબાકીમાં હોય તો એનું વિકલન કેવી રીતના થાય? સિમ્પલ, બેવનું વિકલન કરીને વચ્ચે બાદબાકી. નંબર 2, બે વિધેય ગુણાકારમાં હોય તો? જો બે વિધેય ગુણાકારમાં હોય ને જો ગુણાકારમાં હોય તો ગુણાકાર માટે એક આખો નિયમ છે જે તમને ગયા વર્ષે આવી જ ગયેલો. ડી બાય ડી એક્સ ઓફ એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ. તો આ બે વિધેય ગુણાકારમાં હોય તો એવું નહીં સમજવાનું કે આ બેવનું વિકલન ને વચ્ચે ગુણાકાર. ના, ગુણાકારનો નિયમ એવું કે એક એક કરીને વિકલન કરો. એફ ઓફ એક્સ ને એમ જ રવા દેવ, જી ઓફ એક્સ નું કરો, પછી વત્તા લખીને જી ઓફ એક્સ ને એમ જ રવા દેવ, એફ ઓફ એક્સ નું કરો. 1/1 બધાનું વિકલન 1/1. બે જણ છે, પહેલા એકનું બીજો બેઠો, પછી બીજાનું પહેલો બેઠો. પહેલું અચર બીજાનું વિકલન વત્તા બીજું અચર પહેલાનું વિકલન. પહેલું અચર એફ ઓફ એક્સ અચર, બીજાનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ જી ઓફ એક્સ વત્તા બીજું અચર એટલે જી ઓફ એક્સ બેઠો, પહેલાનું વિકલન એટલે ડી બાય ડી એક્સ ઓફ એફ ઓફ એક્સ. આ ગુણાકારનો નિયમ જ્યારે તમને પૂછવામાં આવે ત્યારે આવું બધું કંઈ બોલવાનું નહીં. બોલવા માટે સિમ્પલ, પહેલું અચર બીજાનું વિકલન ને બીજું અચર પહેલાનું, એવું જ બોલી દેવાનું. એટલે કે પહેલું અચર બીજાનું વિકલન વત્તા બીજું અચર પહેલાનું વિકલન. આ જ વસ્તુ તમારે બોલી દેવાની. મેં તમને પૂછા ગુણાકારનો નિયમ બોલો, તમારે આ જ લીટી બોલી દેવાની. આ જ લીટી, આ દેશી મોરે કરવાનું, એકદમ દેશી. બરાબર પુષ્પા? દેશી મામત પડી જશે. ચાલો નંબર 3. હવે પુષ્પા વિકલનનો કયો નિયમ આવશે ખબર? ભાગાકારનો નિયમ. ચલો વિકલનનો ભાગાકારનો નિયમ. દેવા આવડે આ નિયમ? ડી બાય ડી એક્સ ઓફ એફ ઓફ એક્સ ના છેદમાં જી ઓફ એક્સ. શું છે આ નિયમ? છેદ અચર અંશનું વિકલન માઇનસ અંશ અચર છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. છેદ અચરનો મતલબ કોને લખું મેં પુષ્પા? જી ઓફ એક્સ બેઠો, અંશનું વિકલન એટલે ડી બાય ડી એક્સ ઓફ એફ ઓફ એક્સ. પુષ્પા મેં જ્યારે એમ બોલું ને વિકલન ત્યારે ડી બાય ડી એક્સ લખાય. અંશ અચર છેદનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ જી ઓફ એક્સ છેદમાં છેદનો વર્ગ, છેદમાં છેદનો વર્ગ એટલે જી ઓફ એક્સ નો વર્ગ. ખ્યાલ આવશે? મેં તમને ભાગાકારનો નિયમ પૂછું એટલે આવું બધું નહીં બોલતા. જી ઓફ એક્સ ડી બાય ડી એક્સ ઓફ એફ ઓફ એક્સ આવું બધું ગોખીને નહીં આવી જતા. દેશી બોલવાનું. અલા શું કર્યું આ? હા શું થયું? તેને શું કર્યું? અલા અલા તો આ બધા અવાજ નહીં કરને. કોણ માન્યો હતો કે? ચાલો ભાગાકારનો નિયમ. છેદ અચર અંશનું વિકલન માઇનસ અંશ અચર છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. આ જ વાક્ય તમારે બોલવાનું છે. જ્યારે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં પૂછીશ કે દેવા ભાગાકારનો નિયમ બોલ, તો હું બોલ હે? છેદ અચર અંશનું વિકલન માઇનસ અંશ અચર છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. આટલી વસ્તુ જો તમને આવડે તો વિકલનના બધા દાખલા થશે આપણાથી. એક સૂત્ર હજી રહી ગયું યાર, ઉભા રે, આમાં 22 નંબરમાં લખાઈ દઉં. નંબર 22. આ વચ્ચે કચાટ બંધ કરે. ડી બાય ડી એક્સ ઓફ એક્સ રેઝ ટુ એક્સ, એક્સ ની ઘાતમાં એક્સ. હવે જો એક્સ ની ઘાતમાં એક્સ એટલે 18 માં શું છે? 18 એક્સ ઘાત બી એક્સ. જો 18 માં ચલ હોય, સમજો અહીંયા 18 માં ચલ હોય તો ઘાતનો નિયમ, ઘાતમાં ચલ હોય તો આ લોગ વાળું સૂત્ર, પણ બેવમાં ચલ હોય તો સૂત્ર શું આવશે? તો જોજો, એક્સ ની એક્સ ઘાત બેઠી ને કૌંસમાં 1 + log x. આ છે એક્સ રેઝ ટુ એક્સ ના વિકલનનું સૂત્ર. બરાબર છે? તો આટલા સૂત્ર અહીંયા પૂરા થાય છે. હવે સાતત્ય ટોપિક 4 વાગી ગયા છે, કરી દમ ચાલુ. 5-10 મિનિટ ખેંચા હે, નહીં મજા આવે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાલુ કરીએ. કયો ટોપિક? સાતત્ય. પણ નેક્સ્ટ લેક્ચરમાં તમારે કઈ વસ્તુ મોરે કરીને આવવાની છે? બધા જ સૂત્ર, લિમિટના નહીં, બધા જ લક્ષ ને વિકલનના બધા સૂત્ર મોરે કરીને આવજો, લખીને અને મસ્ત મોરે કરીને આવજો. ધ્રુવાંશ આવીને ટ્યુશન આવીને શું કરવાનું? બાગા નથી મારવાના, વાંચવાનું છે. એકબીજા મિત્રોને મોરે આપો
અને પછી મને મોરે આપો. સોમવારે હવે આપણો લેક્ચર છે તેમાં પાક્કા મોરે જોઈએ. બરાબર, સોમવારે મળીએ.